જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આનંદ લુપ્ત થઈ રહ્યો છે આપણા માર્ગમાં, તેનું કારણ, તેના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. વર્તમાન યુગમાં માનવીનું જીવન ખૂબ જ વ્યસ્ત થઈ રહ્યું છે અને આ કલિકાલમાં મનુષ્યને ઘર સંસાર ચલાવવો તે પણ અસહ્ય થઈ ગયું છે. સવારથી સાંજ સુધી તનતોડ મહેનત મજૂરી કરે ત્યારે માંડ ઘર ખર્ચ પૂરો થાય, ત્યારે પ્રભુ સેવા માટે સમય કાઢવો એ પણ એક પ્રશ્ન બની ગયો. આવું વ્યસ્ત ભર્યું જીવન આખો દિવસ કેમ પસાર થઈ જાય ખબર જ ન પડે. પ્રભુ ભક્તિ ફક્ત મનુષ્ય જીવનમાં જ થઈ શકે, અને આ વસ્તુ એવી છે પ્રભુ ભક્તિ કે માનવ દેહધારી માટે શક્ય છે અને એમાં જ થઈ શકે. બાકી બીજી કોઈ પણ યોનિમાં જન્મ લઈને આ વસ્તુ પ્રભુ સ્મરણ બિલકુલ અશક્ય છે. પ્રભુનું નામ સ્મરણ, ભગવદ્ ગુણાનુવાદ, સત્સંગ, સેવા, આ બધી વસ્તુમાંથી જ સાચો આનંદ જેને કહીએ છીએ તે અલૌકિક આનંદ પ્રાપ્ત આમાંથી જ થાય. હવે એમાં આ આનંદ લુપ્ત થઈ રહ્યો છે. હવે એક અમુક પંક્તિઓ છે આમાં, એમાં ચોખ્ખો અને સ્પષ્ટ ઉલ્લેખ છે કે સેવા થઈ ગઈ ક્રિયાત્મક તો સ્વરૂપ આનંદ ક્યાંથી હોય? આપણી સેવા છે એ ભાવ અને ભક્તિ સભર નથી, પણ ક્રિયાત્મક થઈ ગઈ તો એ આનંદ લુપ્ત થઈ ગયો. એમાંથી ખાનપાન થઈ ગયું બજારનું તો શુદ્ધ ભાવ ક્યાંથી આવે? કીર્તન થઈ ગયું કીર્તિ માટે તો ભજનાનંદ ક્યાંથી આવે? આશ્રય થઈ ગયો અન્ય દેવનો તો આનંદ ક્યાંથી આવે? હૃદય થઈ ગયું વિષયાસક્ત તો લીલા સ્ફૂર્તિ ક્યાંથી આવે? બુદ્ધિ થઈ ગઈ અહંકારની તો દિનતા ક્યાંથી આવે? પ્રભુમાં થઈ ગયો અવિશ્વાસ તો શરણ ભાવ ક્યાંથી આવે? જો હું જ બની ગયો સ્વાર્થી તો વલ્લભની કૃપા ક્યાંથી હોય? એના માટે સંગ કરવો વૈષ્ણવનો, સાનિધ્ય કરવું ગુરુદેવનું, સેવા કરવી શ્રી ઠાકોરજીની. હવે આપણે પ્રભુ સાથે અનન્ય સંબંધ બાંધીએ, જેથી કરીને પ્રભુ સંસારના બંધનો છોડાવશે ને પ્રભુ બંધાઈને આપણી પાસે ખેંચાઈને આવશે. કારણ કે પ્રભુ ભક્ત વત્સલ છે, ભક્તાધીન છે. તો એનું પ્રમાણ મળે છે ચતુશ્લોકીમાં, સ્વયમેવ કરિષ્યતિ, એટલે કે તમારા કાર્યો બધા મને સોંપી દો, તમારે ચિંતા કરવાની કાંઈ છે નહીં. ફક્ત તમે જો શ્રી ઠાકોરજીના ચરણ પકડીને બેસશો તો તમારા કાર્યો સાધવા માટે સ્વયં શ્રી ઠાકોરજી પધારશે. પ્રભુ કહે છે કે તું એકવાર મારા ઉપર ભરોસો કરી જો, એકવાર તારું બધું મને સોંપી જો, પછી જો કે હું તારા કાર્યને કેવા સાધું છું. પ્રભુ પાસે આપણે કોઈ પણની વિનંતી કરીએ તો પ્રભુ પાસે તેના 3 જવાબ છે. સૌથી પહેલો એટલે કે હા, બીજો એટલે રાહ, અને ત્રીજો જવાબ મારી પાસે તારા માટે બીજી યોજના છે. પ્રભુની ડિક્શનરીમાં ના શબ્દ જ નથી, બધા ઉકેલેમાં છે. ઉપરયુક્ત પ્રમાણો મુજબ શ્રી ઠાકોરજી પધરાવીને સેવાક્રમ શરૂ કરી દેવો જોઈએ, જેથી કરીને અલૌકિક આનંદની પ્રાપ્તિ થઈ શકે. એક તાદર્શી ભગવદીયને એક ગોસ્વામી બાલકે સ્પષ્ટ કહ્યું કે ભાઈ, વ્યસ્ત જીવન ગુજારતા બોમ્બે જેવા સિટીમાં વૈષ્ણવોને ફક્ત 10 મિનિટનો સેવાક્રમ આપ્યો, ખાલી 10 મિનિટ તો પ્રભુ સન્મુખ રહ્યો, જેથી કરીને વૈષ્ણવ પ્રભુ સન્મુખ રહે અને પ્રભુથી વિમુખ રહે તો કાળ આંબી જશે. આ પ્રમાણે પણ જો સેવા કરશો તો જરૂર આનંદ લુપ્ત થશે નહીં અને કાંઈક પણ આનંદની પરિભાષા તમે પ્રાપ્ત કરી શકશો. તો આવું શુદ્ધ પુષ્ટિનું ફળ આપણને શ્રી વલ્લભની કૃપાથી, શ્રી વલ્લભના ચરણારવિંદની પ્રાપ્તિ છે. મતલબ કે શ્રી વલ્લભના ચરણ કમલની પ્રાપ્તિ એ જ પુષ્ટિ પ્રભુની લીલાનું છેવટનું ફળ છે. છેવટનું ફળ કઈ રીતે? તો કહે છે કે પુષ્ટિ પ્રભુની અનંત લીલાઓ આનંદમય છે. તે લીલા રસના પ્રવાહો
શ્રી વલ્લભના ચરણારવિંદમાં આવીને સમાઈ જાય છે. પુષ્ટિ પ્રભુની લીલામાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા અથવા રાજસ તામસ સાત્વિક એ ત્રણના મિશ્ર ભાવથી 9 અને નિર્ગુણ એ 10મો ભેદ છે. તેમાં પુષ્ટિ ભાવથી જ પુષ્ટ એટલે કે શુદ્ધ પુષ્ટિનું ફળ શ્રી વલ્લભના ચરણારવિંદની પ્રાપ્તિ જ છે. તેનાથી આગળનું કોઈ ફળ નથી. અને આગળ ફળ કહેનાર મંદ બુદ્ધિ છે. રાસલીલા, માનલીલા, નિકુંજ લીલા, દાન લીલા, ગૌચારણ લીલા વગેરે મુખ્ય લીલાઓ સહિત તમામ લીલાઓનો પ્રવાહ પ્રભુ તરફથી સતત વલ્લભના ચરણારવિંદમાં વહે છે. તેથી તેનો દ્રઢ આશ્રય કરનાર પુષ્ટિ ભક્ત તે લીલારસ જાણીને માણી શકે. દયારામભાઈ આપણે થઈ ગયા પુષ્ટિ ભક્ત કવિ ડભોઈમાં. એ પુષ્ટિપથ રહસ્ય નામના ગ્રંથમાં કહે છે કે પુષ્ટ ફળ શ્રી વલ્લભ ચરણારવિંદ છે. તેથી આગળ કહે ફળ તે અતિ ભાગ્યમંદ છે. જો આનાથી કોઈ બીજું કોઈ ફળ કહેતા હોય ને તો એના ભાગ્યમંદ છે. તો આ રીતે પુષ્ટિ જીવે. અને દયારામભાઈ બીજું પણ કહી ગયા છે કે આ સિદ્ધાંત ખરેખર એક શુદ્ધો સિદ્ધાંત સમજવા જેવી વાત છે. સદા શ્રી કૃષ્ણને સેવો રે, સમજી લ્યો શુદ્ધો સિદ્ધાંત. એક સીધો ને સરળ સિદ્ધાંત. વાત કહું તે વિચારવામાં લાવો, ભાંગે મનની ભ્રાંત. સહુ બરોબર કૃષ્ણ છે, નથી કૃષ્ણ બરોબર કોઈ. સાગર છોડો ને દ્રષ્ટાંતે સાણા, વિચારી જોઈ. વિશ્વ ઠર્યું હરિરૂપ, એ રીતે સાચું સર્વે કાળ. ન્યારું તે ના ગોપાળથી. આ વિશ્વ એ ગોપાલથી કાંઈ ન્યારું જ નથી, પણ ન્યારા ખરા ગોપાલ. પાછા ગોપાલ વિશ્વથી પાછા ન્યારા છે આ જગતથી. કાયાથી થઈ રહી છાયા, કાયા સંબંધે કાયા માહે સમાય. કાયાથી છાયા, છાયા ન કાયા, કાયા કર્યું લેહ છાય. મુખ ઇન્દ્રિયો થડને ડાળા, એમ હરિ સંસાર. કૃષ્ણ ભજે દયા, કોઈ ન બાકી વેદ પુરાણ વિચાર. કૃષ્ણને ભજી લ્યો એટલે કાંઈ બાકી રહેતું નથી. તો આવું પુષ્ટિ માર્ગમાં આપણો પ્રવેશ અને શ્રી વલ્લભની કૃપાથી, અને એની જ કૃપા મુખ્યતામાં મુખ્ય, તો એ કૃપા બળે જ શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું. દેવીજન પ્રત્યદયો ગાયે હો જીરે, નિશ્ચયના મેલમાં વસે મારો વાલો. તો આવું વલ્લભનું સેવન ભાવન આપણે કરીએ તો ચોક્કસ આ ફળની પ્રાપ્તિ થાય. શ્રી વલ્લભાધીશ કી જય.